હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે શીંગ પાક બનાવીશું, એ પણ નવી રીતે। તો ચાલો જોઈ લઈએ। સૌથી પહેલાં મેં અહીંયા એક પ્લેટમાં 20-25 નંગ જેટલી બદામ લીધી છે। સાથે સાથે મેં થોડા કાજુ, અખરોટ અને કિસમિસ લીધા છે। સાથે સાથે મેં 3 અંજીર પણ લીધા છે। આપણી પાસે જે પણ ડ્રાયફ્રૂટ્સ હોય એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ। મખાણા, ગુલાબની પાંદડી, વરિયાળી વગેરે જે કંઈ પણ હોય એનો ઉપયોગ આપણે આ સ્ટફિંગ માટે કરી શકીએ। તો હવે અહીંયા મેં 1 મોટી ચમચી ખાંડ અને થોડા એલચી દાણા લીધા છે। હવે એક વાસણમાં 1 નાની ચમચી ઘી લઈ અને આપણે આ બધું શેકી લઈશું। અહીંયા આપણે ઘી વગર પણ શેકી શકીએ, પરંતુ આ ઘીની સુગંધ સરસ આવે। તો આપણે એને વારાફરતી શેકવાનું છે, કેમ કે બદામને શેકાતા થોડી વાર લાગે અને અમુક વસ્તુઓ જલ્દીથી શેકાઈ જાય। તો 1-8 મિનિટ માટે આપણે આ બદામને શેકીશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે। અહીંયા આપણે કોઈ માવાનો ઉપયોગ કરવાનો નથી, તો પણ આ મીઠાઈ એકદમ સરસ બને છે। હવે આપણે અહીંયા કાજુ ઉમેર્યા છે, ત્યારબાદ આપણે કિસમિસ અને અંજીરના ટુકડા કરી લીધા છે એ ઉમેરીશું। અહીંયા મારી પાસે સૂકું ટોપરું થોડું હતું, તો એને મેં છીણી લીધું છે, એ છીણ ઉમેર્યું છે। અહીંયા આપણે થોડા તલ શેકીને ઉમેરી શકીએ, ખસખસ ઉમેરી શકીએ। આ મેં નાના નાના ટુકડા કરી લીધા છે કિસમિસ અને અંજીરના, જેને પણ આપણે શેકી લઈશું જેથી એ સરસ રીતે ફૂલી જાય। લગભગ 2 થી 3 મિનિટ માટે આ મિશ્રણ બધું શેકવાનું છે। ત્યારબાદ એને નીચે ઉતારી અને ઠરવા દઈશું। જ્યારે આપણે મિક્સરમાં પાવડર બનાવીએ ત્યારે આપણે ગુલાબની પાંદડી પણ ઉમેરી શકીએ। તો આ એલચી અને ખાંડને આપણે દળી લઈશું। હવે આ મિશ્રણ ઠરી ગયું છે, તો આપણે એનો પણ આ પાવડર બનાવી લઈશું। અહીંયા પાવડર આપણે ફાઇન પાવડર બનાવવાનો નથી, થોડો અધકચરો એવો આ ભૂકો બનાવવાનો છે। તો ભૂકો આપણો તૈયાર થઈ ગયો છે, જેમાં આપણે દળેલી ખાંડ અને એલચી પણ ઉમેરી દીધા છે। હવે આપણે આ શીંગના દાણા શેકી લઈશું। ત્યારબાદ એના ફોતરા કાઢી અને એનો પાવડર બનાવી લઈશું, જે આપણે શીંગ પાક બનાવતા હોઈએ છીએ એવી રીતના જ, પરંતુ આ પાવડર આપણે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે। અહીંયા મેં 2 કપ શીંગનો પાવડર લીધો છે। ત્યારબાદ આપણે એક વાસણમાં એની ચાસણી કરવા રાખીશું। તો અહીંયા મેં 1 કપમાં થોડી ઓછી એટલી ખાંડ લીધી છે। અહીંયા આપણે પાણીથી પણ ચાસણી બનાવી શકીએ, પરંતુ મેં એમાં મલાઈવાળું દૂધ લીધું છે, જેથી આપણે આ શીંગ પાકમાં અલગથી ઘી અથવા તો માવો ઉમેરવો ન પડે। હવે આપણે એની ચાસણી થવા દઈશું। અહીંયા મેં દૂધ થોડું વધારે લીધું છે, તો એની ચાસણી થતાં થોડી વાર લાગશે। અહીંયા આપણે મિલ્ક પાવડર પણ ઉમેરી શકીએ, માવો ઉમેરી શકીએ, એનાથી એનો સ્વાદ અને ટેક્સચર બંને સરસ આવે, પરંતુ મેં માવાનો ઉપયોગ કર્યો નથી। લગભગ 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગે આ ચાસણી બનતા। અહીંયા આપણે ચાસણી થોડી નરમ બનાવવાની છે। આપણે જે શીંગ પાકના ટુકડા બનાવીએ એમાં જે બનાવીએ છીએ એ ચાસણી થોડી કડક લેવાની હોય, જ્યારે આ ચાસણી આપણે થોડી નરમ બનાવીશું। આપણને લાગે કે હવે ચાસણી થવા આવી છે, ત્યારે આપણે એને ચેક કરી લઈશું। શીંગ પાક આપણે બનાવતા જોઈએ છે, પરંતુ બાળકોને આવું કંઈક નવું બનાવીને આપીએ તો એને કોઈ નવી મીઠાઈ લાગે। અને આ શીંગ દાણાનો એટલે કે શીંગ પાક પૌષ્ટિક પણ ઘણો હોય। તો ચાસણી આપણી થવા આવી છે। અહીંયા આપણે
જે આપણે મોહનથાળમાં લઈએ એ ચાસણી થોડી વધારે કડક લેતા હોઈએ, શીંગપાકમાં દોઢ તારની લેતા હોઈએ. અહીંયા આપણે એકદમ જ નરમ લેવાની છે. તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ફૂડ કલર ઉમેરીશું. જો આપણને પસંદ હોય તો ઉમેરવાનો. હું વિડીયો બનાવું છું એટલે મેં આ કલર ઉમેર્યો છે. હું ઘરમાં કોઈ પણ રેસીપીમાં કલર ઉમેરતી નથી. તો 2 ટીપા જેટલો ફૂડ કલર ઉમેરીશું. ત્યારબાદ આપણે આ શીંગનો પાવડર ઉમેરી લઈશું. શીંગનો પાવડર ઉમેરતી વખતે ગેસ બંધ કરી દેવાનો છે. ત્યારબાદ હવે ગેસને ફરીવાર ચાલુ કરી અને આ સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠરવા દઈશું. આટલું ઢીલું મિશ્રણ હોય ત્યારે એ ઉતારી લેવાનું છે. હવે આપણે એક લુઓ લઈશું આ શીંગપાકવાળા મિશ્રણમાંથી અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે ડ્રાયફ્રૂટ્સનું એ આની અંદર ભરીને પેટીસની જેમ આવી રીતના વાળી દઈશું. મારે મિશ્રણ થોડું ઠરી ગયું તો આ બોલ્સ છે એ થોડા ક્રેકવાળા બન્યા. એકદમ સ્મૂથ એવું મસળી અને ત્યારબાદ આ બોલ્સ બનાવવાના તો એ એકદમ સરસ બને. તો તૈયાર છે આપણા આ ફરાળી બોલ્સ જે એકદમ જ સરસ બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.